બારડોલી નગર અને તાલુકામાં ભક્તોની દશા સુધરવા દશામાના વ્રત લઈને બજારોમાં મા દશામાની મૂર્તિ ખરીદી કરવા ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે। ભક્તોની દશા સુધરવા દશામાની ભક્તિભાવપૂર્વક વ્રતોનો 2 દિવસ બાદ પ્રારંભ થવા જઈ રહ્યો છે। દિવાસાના દિવસથી દશામાના વ્રતનો પ્રારંભ કરી ભક્તો માય ભક્તિમાં લીન બનશે। બારડોલી નગર અને તાલુકામાં ભક્તોની દશા સુધરવા દશામાના વ્રતને લઈ બજારોમાં મૂર્તિ ખરીદી કરવા ભક્તો ઉમટી રહ્યા છે। ચાલુ વર્ષે 10 થી 15% ભાવ વધારા વચ્ચે પણ માય ભક્તો મૂર્તિઓ ખરીદી રહ્યા છે। ત્યારે ભાવિક ભક્તોની ભીડ અને ઉત્સાહ જોઈને મૂર્તિકારોમાં પણ ખુશી જોવા મળી રહી છે। નામ માનસી જયકુમાર પ્રજાપતિ છે। અમારે ત્યાં બારડોલી શહેરમાં શિવા મૂર્તિ આર્ટ તરીકે દુકાન ચલાવીએ છીએ। અમારે ત્યાં દશામાતા અને ગણપતિની પ્રતિમાને સુંદર રીતે શણગારીને ભક્તો માટે વેચાણ માટે મૂકવામાં આવે છે। અમારી દુકાનનું સરનામું છે બારડોલી રેલવે સ્ટેશન રોડ। અમારે ત્યાં આવનારા તહેવારમાં દશામાતાના તહેવારને લઈને બારડોલી શહેરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અમારે ત્યાં દશામાતાની મૂર્તિને અવનવી રીતે શણગારીને ભાવિક ભક્તો માટે વેચાણ માટે મૂકવામાં આવે છે અને અમને ખૂબ ખુશી થાય છે કે ભાવિક ભક્તો અમે જે શણગારેલી મૂર્તિઓ લઈ જાય છે અને અમે પણ ખુશ છીએ અને અમારે ત્યાંથી જે ભક્તો લે છે એ પણ ખૂબ ખુશ થઈને લઈ જાય છે, પોતાની રીતે મનપસંદ કરે છે અને એ મૂર્તિઓ માતાજીની મૂર્તિઓ લઈ જાય છે। અમારે ત્યાં દશામાતાની મૂર્તિ અને ગણપતિ દાદાની પ્રતિમાઓને 15 થી 20 વર્ષથી વેચાણ કરવામાં આવે છે। AV48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ, બારડોલી।